Hi everyone, I hope you all are doing well. So finally આજથી અમારા ડિટેલિંગ સ્ટુડિયોનું કામ ચાલુ થઈ રહ્યું છે. તો અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને હવે અત્યારે હું નાસ્તા પાણી કરીને મારા અંકલના સ્ટુડિયો પર જાઉં છું. ત્યાંથી બધા એક સાથે અમે અમારી જગ્યા પર જવાના છીએ, જે જગ્યા પર અમારું કામ ચાલુ થવાનું છે. તો હું તમને લાઈવ અપડેટ આપતો રહીશ, તો બન્યા રહો. ચલો મળીએ સ્ટુડિયો ઉપર. અત્યારે હું મારા અંકલની ઓફિસે પહોંચી ગયો છું. હવે અહીંથી અમે જવાના છે જગ્યા ઉપર. ત્યાં અમે મુહૂર્ત કરીને પછી અમારી ડિટેલિંગ સ્ટુડિયોનું કામ ચાલુ કરવાનું છે આજથી. તો આ છે મારા અંકલ ને આ છે મારા પાર્ટનર. અમે બધા અત્યારે જઈએ છીએ જગ્યા ઉપર ને પછી તમને ત્યાં જઈને આગળ ડિટેલ આપું. મળીએ આપણે જગ્યા ઉપર. ગાઈસ, તો અમે હવે નીકળી ગયા છીએ જગ્યા પર જવા માટે. ત્યાં જઈને અમે પહેલા મુહૂર્ત કરશું અને પછી ત્યાં જઈને બીજું કામ ચાલુ થશે. આ છે મારા પાર્ટનર. કેવું લાગી રહ્યું છે? ફાઇનલી આપણે કામ ચાલુ થયું છે. સારું લાગી રહ્યું છે. આજે અમે ફાઇનલી મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે. અને 2 મહિનામાં ટાર્ગેટ છે કે જે સ્ટુડિયોનું કામ છે જે એ બધું પૂરું કરી દઈએ અને ઓપનિંગ જેટલું વહેલું બને એટલું ઓપનિંગ કરીએ. જોઈએ ગાઈસ, હવે 2 મહિનામાં પૂરું થાય છે કે નહીં, અમારો ટાર્ગેટ તો એવો જ છે. બાકી જેવી સિચ્યુએશન એ પ્રમાણે થશે, બટ અમે તમને અપડેટ આપતા રહીશું. મળીએ આપણે ડાયરેક્ટ જગ્યા ઉપર. હવે અમે પહોંચી ગયા છીએ જગ્યા ઉપર, જ્યાં અમારે મુહૂર્ત કરવાનું છે અને અમારું કામ ચાલુ થવાનું છે. તમને જગ્યા બતાવી દઈએ. આ છે અમારી જગ્યા, જ્યાં આજથી 2 મહિના બાદ એક પ્રીમિયમ ડિટેલિંગ સ્ટુડિયો ઓપન થવાનું છે. હવે અમે જઈએ છીએ અંદર. એકાદી સારી જગ્યા સ્પોટ ગોતીને ત્યાં ભગવાનની મૂર્તિ મૂકીને મુહૂર્ત કરવાના છીએ. તો અમે હવે જગ્યા ઉપરથી મુહૂર્ત કરીને ફરીથી અમે અંકલના ઓફિસે જઈએ છીએ. બધું મુહૂર્તની બધી પ્રોસેસ અને બધી કોન્ટ્રાક્ટર સાથે વાત કરી લીધી અને પછી બધા જે પણ ત્યાંના જે વર્કર હતા એમની સાથે વાત કરી લીધી, કઈ રીતે કરવાના છે, શું કરવાના છે, બધી વાત થઈ ગઈ છે. કામ ચાલુ થઈ ગયું છે, ફાઉન્ડેશન બધું ચાલુ થઈ ગયું છે કરવાનું. તો હવે આજના દિવસમાં તો એટલું થયું છે કામ. પછી રોજનું રોજ તમને કાલે અપડેટ મળતું રહેશે, રોજનું રોજ અપડેટ મળતું રહેશે. ઓકે, બાદ હવે જઈએ છીએ અમે અંકલની ઓફિસે જઈને ત્યાં અમે ફરીથી અંકલ સાથે બેસીને બધી વાત કરશું, બધી મિટિંગ કરશું કે હજી આગળ શું કરવાનું છે. બધું હજી ઘણા બધા ડિસિઝન લેવાના બાકી છે કંપનીના. અમારે કંપનીમાં શું રાખવું, શું નહીં, કઈ રીતનું કરવું, ઇન્ટિરિયર બધું હજી ઘણા બધા ડિસિઝન લેવાના બાકી છે. તો હજી એની આ 1-1.5 મહિનો ફૂલ મિટિંગ અને આ 1-1.5 મહિનો ફૂલ પેક જ છે અમારો. ફૂલ મિટિંગ, પછી જગ્યાએ જવાનું, કામ જોવાનું, એટલે આ 1-1.5 મહિનામાં ઓપનિંગ કરી દેવાનો અમારો પૂરેપૂરો ટાર્ગેટ છે. હવે જોઈએ જેવી સિચ્યુએશન એ પ્રમાણે થશે. મળીએ આપણે ઓફિસે. હું પહોંચી ગયો છું ઓફિસમાં. અત્યારે મારા અંકલની ઓફિસે હું આવી ગયો છું. અહીંયા 2 કલાક થઈ ગયા. અમે જે તમને કીધું હતું કે આગળની જે પ્લાનિંગ કરવાનું છે કે શું કરવાનું છે, હજી ઘણી બધા ડિસિઝન લેવાના બાકી હતા. તો આજે બધા ડિસિઝન તો નહીં લેવાય, પણ 1-2 ડિસિઝન જે પેન્ડિંગ હતા એ લેવાઈ ગયા છે. હવે આવી રીતે ધીમે ધીમે મેં બધું જેટલા પણ ડિસિઝન પેન્ડિંગ છે બધા લઈશું, કે શું નામ રાખવું ને બધું ધીમે ધીમે કરીને બધું લઈશું. અને અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. આજે મુહૂર્ત થઈ ગયું છે, તમે જોયું એ પ્રમાણે. અત્યારે વાગ્યા છે સાંજના 8 અને હવે સ્ટુડિયો બંધ કરવાનો સમય થઈ ગયો છે. હવે બંધ કરીને અમે જઈએ છીએ ઘરે. તો આજનો આવો તમારો દિવસ. મળીએ આપણે કાલે. ગુડ બાય.